સુરત શહેરના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું। 17 વર્ષીય કિશોરી જે બિલ્ડિંગમાં ચોથા માળેથી નીચે પટકાઈ છે ત્યાં 2 મહિના પહેલાં ટ્યુશન ક્લાસમાં જતી હતી। આજે તે અહીં શા માટે આવી અને કઈ રીતે ઘટના બની તે હવે રહસ્ય છે। હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત, હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના વતની સંજયસિંહ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે। પરિવારમાં પત્ની અને 2 પુત્રી અને 1 પુત્ર છે। સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે, જે ધોરણ 12માં કોલેજની તૈયારી કરી રહી છે। બપોરે 1:30 વાગે ટ્યુશન જાઉં છું તેમ કહીને દીકરી ઘરેથી નીકળી હતી। દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચીને ત્યાંથી ચોથા માળેથી નીચે પટકાઈને મોતને ભેટી। ઘટના અંગે જાણ થતાં પરિવારજનો અને પોલીસ દોડી આવ્યા। હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ અકસ્માત, આપઘાત કે હત્યાની દિશા હોય તે દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।